જો આ બધી વાત અગત્યની છે અત્યારે, બરાબર? અહીં ધ્યાન આપો. છેલ્લે આપણે આ સૂત્ર જોઈ ગયા. અહીંયા ધ્યાન આવે બધાનું. આ સૂત્ર જ્યારે કોઈ પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી કોઈ વક્રીભવનકારક સપાટી વડે વક્રીભવન પામી બીજા માધ્યમમાં જાય અને પ્રતિબિંબ રચે, ત્યારે બંને માધ્યમોના વક્રીભવનાંક, વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને એ વક્ર જે સપાટી આપણે લીધી હતી, બરાબર, એના વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ છે. છેલ્લે આ સૂત્ર બનાવ્યું ને આપણે, બરાબર? હવે આ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધીશું. અને એ પહેલાં આપણે લેન્સ કોને કહેવાય એ શબ્દનો અર્થ કરી લઈએ, એના પ્રકારો જણાવવાના છે. લેન્સ સાથે સંબંધિત પદ, જેમ કે અરીસા માટે આપણે કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, આ બધા પદ વ્યાખ્યાયિત કર્યા હતા. એવા જ પદ લેન્સ માટે પણ આપણે વ્યાખ્યાયિત કરીશું, બરાબર? એટલે આ લેન્સ વિશે પ્રાથમિક માહિતી છે. પહેલાં તો લેન્સ એટલે શું, આવો પ્રશ્ન કરે તો એનો જવાબ થશે કે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક માધ્યમ. બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતા પારદર્શક માધ્યમને સામાન્ય રીતે લેન્સ કહે છે, બરાબર? લેન્સ, આ લેન્સનો અર્થ આવો થાય. જો હવે આપણે આ સૂત્ર મેળવ્યું, એમાં વક્રીભવનકારક સપાટી તો એક જ હતી ને, આ એક જ વક્રીભવનકારક સપાટી હતી. હવે તમે આ બાજુથી આવું કટ મૂકી દો, આ ભાગ કાઢી નાખો, તો આ એક વક્રીભવનકારક સપાટી, ના રહી આ બીજી વક્રીભવનકારક સપાટી, અને બે વક્રીભવનકારક સપાટી વચ્ચે ઘેરાતું આ પારદર્શક માધ્યમ, તો આને આપણે શું કહીશું? લેન્સ. ટૂંકમાં લેન્સમાં વક્રીભવનકારક સપાટી કેટલી હોય? બે હોય. અને બંને વક્રીભવનકારક સપાટી વડે કંઈક ચોક્કસ પારદર્શક માધ્યમ ઘેરાતું હોય. અને સામાન્ય રીતે વ્યવહારમાં જે લેન્સ વપરાય છે એમાં બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે ઘેરાતું પારદર્શક માધ્યમ એટલે કાચ હોય, બરાબર? આપણે જે ચશ્મા પહેરીએ છીએ એ લેન્સ છે કે જેમાં બે સપાટી વડે વચ્ચે ઘેરાતું પારદર્શક માધ્યમ એ કાચ છે, બરાબર? લેન્સના 4 પ્રકાર આપણે જોવાના છે. જો અહીં ધ્યાન આપો. બે વક્રીભવનકારક સપાટીઓ, જો આ બે વક્રીભવનકારક સપાટીઓ, આ બાજુની વક્રીભવનકારક સપાટી, આ બાજુની વક્રીભવનકારક સપાટી, અને બે વચ્ચે ઘેરાતું આ પારદર્શક માધ્યમ, આ પહેલી વક્રીભવનકારક સપાટી, ના રહી આ બીજી. તો અહીંયા બે વક્રીભવનકારક સપાટી બહિર્ગોળ છે. જો આ સપાટી બહિર્ગોળ કહેવાય, આ સપાટી પણ કેવી કહેવાય? બહિર્ગોળ. બંને વક્રીભવનકારક સપાટી બહિર્ગોળ હોય તો આ લેન્સને આપણે બહિર્ગોળ લેન્સ કહેશું. બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ અથવા એનું બીજું નામ છે દ્વિબહિર્ગોળ લેન્સ. દ્વિબહિર્ગોળ લેન્સ, બરાબર? સામાન્ય રીતે આપણે બહિર્ગોળ લેન્સ શબ્દ જ વાપરીશું. દ્વિબહિર્ગોળ લેન્સ એનું આખું નામ છે. દ્વિ શબ્દ આગળ એટલે લગાવ્યો કેમ કે એમાં બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી કેટલી છે? બે છે, બરાબર? બહિર્ગોળ લેન્સ બોલો કે દ્વિબહિર્ગોળ લેન્સ બોલો, વાત એક જ થઈ. બે બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી છે અને એના વડે ઘેરાતું આ પારદર્શક માધ્યમ, એટલે આ લેન્સ બન્યો એને આપણે કહેશું બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં આ બંને વક્રીભવનકારક સપાટીની વક્રતા સરખી હોય. આ વધારે વક્ર હોય ને ઓછી વક્ર હોય એવું નહીં, બે બાજુની સપાટી સરખી જ. એમ આમાં જેટલી વક્રતા છે એટલી જ વક્રતા અહીંયા પણ છે, બરાબર? એટલે કંઈ અલગ અલગ નહીં સમજવાની, આવું નહીં. જો આ પણ બહિર્ગોળ વક્ર સપાટી જ કહેવાય, આ બાજુની આવી છે અને આ બાજુની કંઈક સપાટી આવી છે, તો આની વક્રતા વધારે છે અને એની વક્રતા ઓછી છે, તો આને આપણે દ્વિબહિર્ગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ કહેશું નહીં. બે બાજુની વક્ર સપાટી જે હોય એની વક્રતા કેવી હોવી જોઈએ? સરખી. એટલે એક પ્રકાર હાર્યો આ. બીજું કે બે વક્રીભવનકારક સપાટી અંતર્ગોળ હોય. જો આપણે આ રીતે દોરીએ, જો આ સપાટી છે, આ અંતર્ગોળ સપાટી છે, આ બાજુની આ કેવી છે? અંતર્ગોળ છે. આ બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું આ પારદર્શક માધ્યમ છે. અહીંયા પણ બે સાઈડની આ પહેલી અંતર્ગોળ
વક્રીભવનકારક સપાટી અને આ બીજી અંતર્ગોળ વક્રીભવનકારક સપાટી. અહીંયા પણ બેની વક્રતા કેવી હોય? સરખી જ હોય. બરાબર. તો આને આપણે કહીશું અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ અથવા એને કહેવાય દ્વિઅંતર્ગોળ લેન્સ. દ્વિઅંતર્ગોળ લેન્સ. બરાબર. આપણે ચેપ્ટરમાં આવા લેન્સને લઈને જ આગળ વધવાનું છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અથવા તો દ્વિબહિર્ગોળ કે દ્વિઅંતર્ગોળ. કોઈ પ્રશ્નમાં આવા પણ લેન્સ હોઈ શકે, જેમ કે આવો આકાર હોય જો, બરાબર, એ ધ્યાન આપો. એક સપાટી આવી સમતલ છે અને બીજી સપાટી છે એ આવી બહિર્ગોળ છે. આ પહેલી સપાટી સમતલ સપાટી, બીજી સપાટી બહિર્ગોળ. તો આ પણ બે વક્રીભવનકારક સપાટી જ થઈ, આ બાજુની સમતલ ને આ બાજુની બહિર્ગોળ. એના વડે આ કંઈક પારદર્શક માધ્યમ ઘેરાય છે, આવો આકાર બનાવ્યો હોય લેન્સનો, એક સમતલ અને એક આવી બહિર્ગોળ. તો આને કહેવાશે સમતલ બહિર્ગોળ લેન્સ. એક સમતલ અને એક બહિર્ગોળ. આ કેમ દ્વિબહિર્ગોળ? બે બહિર્ગોળ, દ્વિઅંતર્ગોળ, બે અંતર્ગોળ. આને કહેવાય સમતલ બહિર્ગોળ. એક સપાટી સમતલ ને એક સપાટી બહિર્ગોળ. તો આને આપણે કહેશું સમતલ બહિર્ગોળ લેન્સ. સમતલ બહિર્ગોળ લેન્સ. એનો આકાર છે એ પ્રમાણે જ નામ આપ્યા હોય, પર સમતલ સપાટી ને બહિર્ગોળ સપાટી, તો સમતલ બહિર્ગોળ લેન્સ. અને આવું પણ હોય જો, એક સપાટી આ સમતલ હતી અને બીજી સપાટી આવી, બરાબર. આ પહેલી સપાટી સમતલ સપાટી છે અને બીજી સપાટી અંતર્ગોળ છે, તો આને આપણે કહેશું સમતલ અંતર્ગોળ લેન્સ. આને શું કહેશું? સમતલ અંતર્ગોળ લેન્સ. બરાબર, સમતલ અંતર્ગોળ લેન્સ. તો આ રીતે આપણે 4 પ્રકાર ધ્યાનમાં રાખીશું. મેઇન તો આ બે જ છે. આપણે જે પણ કંઈ સૂત્રો મેળવવાના છે એમાં આપણે આ લેન્સ જ લેશું કે આ લેશું, બરાબર. કોઈ પ્રશ્નમાં આવા લેન્સ પણ હોઈ શકે, તો આને અનુરૂપ આપણે જે સૂત્ર બનાવ્યું હોય એમાં જે ફેરફાર કરવાનો થાય એ લેન્સના પ્રકાર મુજબ ફેરફાર કરવાનો થાય. એવા દાખલાઓ આવશે ત્યારે આપણે સમજીશું. ટૂંકમાં અત્યારે તમારે આ 4 નામ ધ્યાનમાં રાખવાના: બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, સમતલ બહિર્ગોળ લેન્સ અને સમતલ અંતર્ગોળ લેન્સ. આકાર પરથી જ નામ યાદ રહી ને. બે સપાટી બહિર્ગોળ તો બહિર્ગોળ લેન્સ અથવા દ્વિબહિર્ગોળ. બે સપાટી અંતર્ગોળ તો અંતર્ગોળ લેન્સ અથવા દ્વિઅંતર્ગોળ. એક સમતલ અને એક બહિર્ગોળ તો સમતલ બહિર્ગોળ લેન્સ. એક સમતલ અને એક અંતર્ગોળ સપાટી તો સમતલ અંતર્ગોળ લેન્સ. આ બધા જ આકારમાં બે વક્રીભવનકારક સપાટીઓ વડે આ કંઈક પારદર્શક માધ્યમ ઘેરાય છે અને સામાન્ય રીતે આ પારદર્શક માધ્યમ તરીકે કાચ હોય છે, જેને આપણે શું કહેશું? લેન્સ. બરાબર. એક બીજી વાત કે લેન્સ માટે આ શબ્દ પ્રયોગ આપણે કર્યો કે બે વક્રીભવનકારક સપાટીઓ વડે ઘેરાતું પારદર્શક માધ્યમ, જેને સામાન્ય રીતે લેન્સ કહેવાય. પણ એમાં આવું હોય તો લેન્સ કહેવાય. તો આપણે આવું વિચારીએ કે આવો એક કાચનો સ્લેબ લીધો, આ સપાટી એ સમતલ છે અને આ સપાટી એ સમતલ છે. બે સપાટી સમતલ હોય ને તો એને સામાન્ય રીતે લેન્સ કહેવાતો નથી, બરાબર. બેમાંથી કોઈ એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ. જો અહીંયા બે સપાટી વક્ર છે બહિર્ગોળ, અહીંયા બે વક્ર સપાટી અંતર્ગોળ છે. આમાં એક તો વક્ર છે, આ બહિર્ગોળ સપાટી વક્ર કહેવાય, આમાં અંતર્ગોળ સપાટી વક્ર છે. બેમાંથી એક સપાટી તો વક્ર હોવી જ જોઈએ, તો જ આપણે બે સપાટીઓ વડે ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહેશું? લેન્સ. આવો કાચનો સ્લેબ લીધો, આમ આ સપાટી એ સમતલ છે અને આ સપાટી એ સમતલ છે, તો એ બે સમતલ સપાટી વક્રભવનકારક તો છે જ, બરાબર. એના વડે પણ એ કાચનું માધ્યમ ઘેરાય જ છે, આખો સ્લેબ છે. તો એને સામાન્ય રીતે લેન્સ કહેવાતો નથી. બેમાંથી એક સપાટી તો વક્ર હોવી જોઈએ, કાં બહિર્ગોળ હોવી જોઈએ, કાં શું હોવી જોઈએ? અંતર્ગોળ. આપણે આવો કાચનો એક ગોળો વિચારીએ, જો નિયમિત ગોળો, કાચનો ગોળો. તો કાચનો ગોળો છે એનો કોઈ પણ આવો વ્યાસ ધ્યાનમાં લઈ લો, તો આ બાજુની આ બહિર્ગોળ સપાટી થઈ, આ બાજુની કઈ થઈ? બહિર્ગોળ. તો આને લેન્સ કહેવાય. આ પ્રમાણમાં જાડો લેન્સ છે, બરાબર. વ્યાખ્યા પ્રમાણે બે વક્રીભવનકારક સપાટી વડે ઘેરાતું પારદર્શક માધ્યમ, જેને શું કહેવાય? લેન્સ. તો કાચનો ગોળો એક લેન્સ જ છે, બરાબર. એવું જરૂરી નથી કે આવો જ આકાર હોવો જોઈએ, આવો જ હોવો જોઈએ. કાચનો ગોળાને પણ આપણે લેન્સ કહી શકીએ, બરાબર. પણ એમાં પાછો જાડો લેન્સ ને પાતળો લેન્સ એવી વાત હોય છે.
આ જાડો લેન્સ કહેવાય. આમાં બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર પ્રમાણમાં વધારે હોય, આખો ગોળો હોય તો. અને આ પાતળો લેન્સ કહેવાય. અને પાતળા લેન્સમાં બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર કેવું હોય? ઓછું હોય. અને સામાન્ય રીતે આપણે પાતળા લેન્સને લઈને જ આગળ વધવાનું છે. બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર ઓછું હોય, અવગણ્ય હોય, તો એને પાતળો લેન્સ કહેવાય. બરાબર. અને અંતર તમે જે ગણવાના થશે એ એના મધ્ય બિંદુથી ગણો કે અહીંથી ગણો કે અહીંથી ગણો, એમાં કોઈ ફરક લેશું નહીં. પણ એવું ક્યારે કંઈક ફરક આપણે અવગણી શકીએ, આટલો અવગણી શકીએ. આ લેન્સ કેવો હોવો જોઈએ? પાતળો. બે વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર ઓછું હોવું જોઈએ. આખો ગોળો લીધો હોય આમ, તો એમાં તો આ બાજુની વક્રીભવનકારક સપાટી અને આ બાજુની વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર એ તો ગોળાના વ્યાસ જેટલું થયું, એ અવગણી શકાય એટલું નથી. સમજે વાત? એટલે પાતળો લેન્સ આવો શબ્દ જ્યારે વપરાય એનો અર્થ એવો કે એમાં બંને વક્રીભવનકારક સપાટી વચ્ચેનું અંતર ખૂબ જ કેવું હોય? ઓછું હોય, અવગણ્ય હોય. હવે જો અહીં ધ્યાન આપો, આગળ વાત. હવે આપણે લેન્સ માટે મુખ્ય અક્ષ, લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર, લેન્સની કેન્દ્ર લંબાઈ, લેન્સનું વક્રતા કેન્દ્ર, લેન્સ માટે વક્રતા ત્રિજ્યા, આ બધા પદનો અર્થ કરવો છે. જેમ અરીસામાં કર્યો તેમ અહીંયા. બરાબર. વાત એ જ અર્થમાં છે. આપણે બહિર્ગોળ લેન્સ અહીંયા ધ્યાનમાં લઈ અને આ પહેલાં વ્યાખ્યાયિત કરીએ. જો પહેલાં બહિર્ગોળ લેન્સને આપણે અહીં લઈએ. આ દ્વિબહિર્ગોળ લેન્સ અથવા બહિર્ગોળ લેન્સ જે મેં લીધો છે, પહેલો શબ્દ છે લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્રને પી વડે દર્શાવાય છે. એટલે ઓપ્ટિકલ કેન્દ્ર એટલે બીજું કંઈ નહીં, લેન્સનું ભૌમિતિક કેન્દ્ર, એ લેન્સનું મધ્ય બિંદુ, એને ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય. અરીસામાં જેમ ધ્રુવ હતું એમ લેન્સ માટે એવું જ બિંદુ કયું? ઓપ્ટિકલ કેન્દ્ર. એને પી વડે આપણે દર્શાવીશું. આ લેન્સનું ભૌમિતિક કેન્દ્ર કહેવાય ને. લેન્સનું ભૌમિતિક કેન્દ્ર એવું બોલો, લેન્સનું મધ્ય બિંદુ બોલો કે લેન્સનું કેન્દ્ર બોલો, એ લેન્સનું શું કહેવાય? ઓપ્ટિકલ કેન્દ્ર. એના માટે શબ્દ ખાલી કેન્દ્ર ન વાપરતા આપણે ઓપ્ટિકલ કેન્દ્ર શબ્દ વાપરીશું. લેન્સના ભૌમિતિક કેન્દ્રને લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. આકૃતિમાં ઓપ્ટિકલ કેન્દ્ર છે. લેન્સનું ઓપ્ટિકલ કેન્દ્ર કહે છે. જો આ બહિર્ગોળ માટે, અંતર્ગોળ માટે દર્શાવીએ અહીંયા. બરાબર. આ એનું ભૌમિતિક કેન્દ્ર. બીજું પદ મુખ્ય અક્ષ. લેન્સ માટે મુખ્ય અક્ષ એટલે શું? તો મુખ્ય અક્ષ એટલે જેમ અરીસા માટે હતી એવી અહીંયા આપણે એમ કહેશું કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી, જો આકૃતિ પરથી જ બધી વાત હોય અહીંયા. બરાબર. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી અને લેન્સની પહેલી અને બીજી બંને વક્રીભવનકારક સપાટીને કેવી હોય? લંબ હોય. આવી કાલ્પનિક રેખાને લેન્સની શું કહેવાય? મુખ્ય અક્ષ. આવી રેખા તો એક અને માત્ર એક જ મળે ને આપણે લેન્સ માટે, કે જે પી માંથી પસાર થતી હોય અને વક્રીભવનકારક સપાટીઓને કેવી હોય? લંબ હોય. આમ દોરો આમ, તો આ પી માંથી પસાર થાય છે પણ વક્રીભવનકારક સપાટીને લંબ છે નહીં, તો આને મુખ્ય અક્ષ ન કહેવાય. બે શરતનું પાલન થવું જોઈએ. પી માંથી પસાર થાય અને બંને વક્રીભવનકારક સપાટીને કેવી બને? લંબ. તો આ થાય ને, જો અહીંયા દોરો તો આ રીતે આ મુખ્ય અક્ષ થાય. લખી નાખીએ કે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતી અને લેન્સની બંને સપાટીઓને લંબ એવી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહે છે. બરાબર. હવે ત્રીજું, લેન્સનું મુખ્ય કેન્દ્ર
અહીંયા લખી દો લેન્સનું મુખ્ય કેન્દ્ર. અહીં ધ્યાન આપો, મુખ્ય કેન્દ્ર જેમ અરીસાનું મુખ્ય કેન્દ્ર એવી રીતે કોનું મુખ્ય કેન્દ્ર? લેન્સનું. બરાબર, જો ધ્યાન આપો, અરીસાનો કિસ્સો યાદ કરો આપણે. એટલે મુખ્ય કેન્દ્ર આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું? તો કે અંતર્ગોળ અરીસો હોય તો મુખ્ય અક્ષને સમાંતર એવી સપાટી પર આપાત થતા કિરણો પરાવર્તન પામી જ્યાં કેન્દ્રિત થાય એને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર બહિર્ગોળ અરીસા પર આપાત થતા કિરણો પરાવર્તન પામી જ્યાં અપકેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થતા હોય એવો શું થાય? આભાસ થાય. એને આપણે બહિર્ગોળ અરીસાનું શું કીધું હતું? મુખ્ય કેન્દ્ર. એવી જ વાત અહીંયા. ફેર એટલો કે અહીંયા અરીસા હતા એટલે પરાવર્તન થતું હતું. અહીંયા લેન્સ છે એ શું કરે? વક્રીભવન કરે. અરીસા એ પરાવર્તક સપાટી છે, લેન્સ છે એ વક્રીભવનકારક સપાટીઓ ધરાવે છે બે. એટલે લેન્સ પર જે કિરણો આપાત થાય ને એ વક્રીભૂત થાય. વક્રીભૂત થઈને કાં તો કેન્દ્રિત થાય અથવા વક્રીભૂત થઈને અપકેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થાય એવો શું થાય? આભાસ થાય. તો બહિર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ એમાં વાત આવી થાય. જો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતા કિરણો, આ મુખ્ય અક્ષને સમાંતર લેન્સ પર આપાત થતા કિરણો બહિર્ગોળ લેન્સ હોય તો વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના કોઈ બિંદુએ કેન્દ્રિત થાય. અહીંયા અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામીને કેન્દ્રિત થતા હતા. અંતર્ગોળ અરીસામાં એવી વાત અહીંયા બહિર્ગોળ અરીસામાં કિરણો વક્રીભવન પામીને શું થાય? કેન્દ્રિત થાય. તો જ્યાં કેન્દ્રિત થાય મુખ્ય અક્ષ પર, જ્યાં એને આપેલ લેન્સની આ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર કહેવાય. જો મુખ્ય કેન્દ્ર અહીંયા બે હોય, જો આપણે કિરણો કઈ સપાટી પર આપાત કર્યા? આ બાજુની પહેલી સપાટી ને આ બાજુની બીજી. તો પહેલી સપાટી પર કિરણો આપાત કર્યા તો લેન્સ વડે વક્રીભવન પામી કિરણો જ્યાં કેન્દ્રિત થયા એ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર થયું. તમે કિરણો આ સાઈડથી આપાત કરો બીજી સપાટી પર તો એ વક્રીભવન પામી કિરણો આ બાજુ કેન્દ્રિત થાય. એ જ્યાં કેન્દ્રિત થાય એ બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર કહેવાય. આકૃતિમાં આપણે એક જ દર્શાવીશું, પણ આ બાજુય મળે અને આ બાજુય મળે. બહિર્ગોળ લેન્સ માટે આ પહેલી સપાટી કીધું હોય તો પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર જમણી સાઈડ મળશે અને આ બીજી સપાટી હોય તો એનું મુખ્ય કેન્દ્ર આમ ડાબી સાઈડ મળશે. અને ઓપ્ટિકલ કેન્દ્રથી આ બાજુનું અને આ બાજુનું બે મુખ્ય કેન્દ્રના અંતરે કેવા હોય? સરખા હોય, જેને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ કહેશું. સમજીએ વાતને એવું બરાબર? એટલે જેમ અંતર્ગોળ અરીસામાં કિરણો પરાવર્તન પામીને કેન્દ્રિત થતા હતા એવી વાત અહીંયા બહિર્ગોળ લેન્સ માટે કિરણો વક્રીભવન પામીને શું થશે? કેન્દ્રિત થશે. જ્યાં કેન્દ્રિત થાય એ મુખ્ય કેન્દ્ર. પહેલી સપાટી પર કિરણો આપાત કર્યા હોય તો જ્યાં કેન્દ્રિત થાય એ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર. બીજી સપાટી પર કિરણો આપાત કર્યા હોય તો વક્રીભવન પામી જ્યાં કેન્દ્રિત થાય આ બાજુ એ બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર. એટલે મુખ્ય કેન્દ્ર લેન્સને બે હોય, વક્રીભવનકારક સપાટી બે તો મુખ્ય કેન્દ્રો પણ બે. જો આ વાત થઈ બહિર્ગોળ લેન્સ માટે, બહિર્ગોળ લેન્સ. હવે એવી જ વાત આપણે અંતર્ગોળ માટે કરીએ. આ અંતર્ગોળ લેન્સ છે તો અંતર્ગોળ લેન્સમાં આપણે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત કરવા અરીસા પર. અંતર્ગોળ સપાટી હોય ને તો આ કિરણો વક્રીભવન પામી લેન્સ વડે આ રીતે મળશે. આવું થશે. તમે વિચારી શકો છો કે બહિર્ગોળ લેન્સમાં કિરણો વક્રીભવન પામીને કેન્દ્રિત થયા, અંતર્ગોળ લેન્સમાં કિરણો તમે આ પહેલી સપાટી એની આ રહી, આ પહેલી સપાટી પર આપાત કર્યા, આ એની બીજી સપાટી, પહેલી સપાટી પર આપાત કર્યા તો કિરણો વક્રીભવન પામી મુખ્ય અક્ષ પર ક્યાંય કેન્દ્રિત નહીં થાય, તો આમ આગળ વધશે અને જેમ જેમ આગળ જતા જાય ને તેમાં ગેપે વધતી જાય. એટલે એનો અર્થ કે આ વક્રીભૂત કિરણો ક્યાંય કેન્દ્રિત થવાના નથી. બરાબર? તો હવે એ કેન્દ્રિત નહીં થાય તો આ વક્રીભૂત કિરણો જે મળ્યા, આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર હતા. વક્રીભૂત કિરણો મુખ્ય અક્ષથી આમ દૂર જાય છે. જેમ જેમ આમ આગળ જાવ એમ બે કિરણો વચ્ચેની ગેપ મોટી થતી જાય, ક્યારેય ભેગા મળે નહીં. અને કિરણો ક્યારેય ભેગા ન મળે
તો આપણને વાસ્તવિક મુખ્ય કેન્દ્ર નહીં મળે. અહીંયા મુખ્ય કેન્દ્ર કેવું મળશે? આભાસી. અહીંયા વાસ્તવિક મળ્યું કહેવાય. અહીંયા કેવું મળે? આભાસી. આભાસીનો અર્થ આપણને ખબર છે કે વક્રીભૂત કિરણો જે રીતે વક્રીભવન પામ્યા છે એને પાછળ લંબાવો. આમ જો પાછળ લંબાવો તો આ કિરણો મુખ્ય અક્ષ પર જાણે કે અહીંયા કેન્દ્રિત થતા હોય એવો આભાસ થાય છે, એટલે કે અપકેન્દ્રિત થાય છે, જેને આ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર F1 કહેવાય. જો કિરણો તમે આમ આપાત કર્યા હોય, આમ આપાત કર્યા હોય તો બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર આ સાઈડ મળે, બરાબર? આમાં જો પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર જમણી સાઈડ મળ્યું, બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર ડાબી બાજુ મળે. આમાં પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર ડાબી બાજુ, સપાટી હોય એ બાજુ જ મળે, બીજી સપાટીનું મુખ્ય કેન્દ્ર આ બાજુ મળે. ઉલટું આના આકૃતિ પરથી જ બધી વાત સમજવાની હોય. સમજો છો ને? આકૃતિમાં તો આપણે કોઈ એક સપાટી પર જ કિરણો આપાત કર્યા છે. આમ જો અહીંયા પહેલી સપાટી પર આપાત કર્યા, F1 મેળવ્યું, F2 મેળવવું હોય તો કિરણો આ સાઈડથી આપાત કરવાના, અહીંયા કેન્દ્રિત થાય F2 મળે. અંતર્ગોળમાં તમે પહેલી સપાટી પર આપાત કર્યા, વક્રીભૂત કિરણો આમ જાય છે, એને પાછળ લંબાઈ હોય તો અહીંયા જાણે કે અપકેન્દ્રિત થાય છે, એ પહેલી સપાટીનું મુખ્ય કેન્દ્ર. તમે કિરણો આમથી આપાત કર્યા હોત તો અહીંયા આ બાજુ મળે, બરાબર? F2. તો આ રીતે લખીએ શબ્દોમાં. એમ કહેવાય કે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો લેન્સની, આના પરથી જ બધું લખવાનું હોય, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી. અરીસો હોય ને તો પરાવર્તન અને લેન્સ હોય તો વક્રીભવન. વક્રીભવન પામી મુખ્ય અક્ષ પર જ્યાં કેન્દ્રિત થાય. જો આવું તમે શબ્દ પ્રયોગ વાપરો ને, કેન્દ્રિત થાય, તો આ કયા લેન્સને અનુરૂપ ભાગ થઈ? બહિર્ગોળ લેન્સ. આમાં કેન્દ્રિત થાય, કાઉન્સમાં બહિર્ગોળ લેન્સ લખીએ. અથવા વક્રીભવન પામી મુખ્ય અક્ષ પર જ્યાં અપકેન્દ્રિત થાય. આવો શબ્દ વાપરે ને આપણે, અપકેન્દ્રિત, એટલે હકીકતમાં કેન્દ્રિત ન થતા હોય, કેન્દ્રિત થતા હોય એવું માત્ર શું થાય? આભાસ થાય, આભાસી થાય, અપકેન્દ્રિત થાય. આવું કયા અરીસા માટે, કયા લેન્સ માટે થાય? તો કે અંતર્ગોળ. તેને લેન્સનું વ્યાખ્યા સામાન્ય લખવાની બેયના સંદર્ભે, તેને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહે છે. લેન્સને બે મુખ્ય કેન્દ્રો હોય છે. બે મુખ્ય કેન્દ્રો હોય છે, બરાબર? હવે આગળ નંબર 4, કેન્દ્ર લંબાઈ. તો હવે તમે અરીસાના કિસ્સાઓ યાદ કરી અને અહીંયા કેન્દ્ર લંબાઈનો અર્થ સરળતાથી કરી શકો. કોની વચ્ચેનું અંતર? P અને F વચ્ચે, ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. પહેલી સપાટી માટે કેન્દ્ર લંબાઈ આમ આવે બહિર્ગોળમાં, બીજી માટે આમ આવે, બરાબર? કેન્દ્ર લંબાઈ બે સાઈડ મળે ને. મુખ્ય કેન્દ્રો બે હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી સાઈડ મળે? બે સાઈડ, એક સપાટીની એક બાજુ, બીજી સપાટીની બીજી બાજુ. ઓપ્ટિકલ કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને ઓપ્ટિકલ કેન્દ્ર P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય. બરાબર? 5મું, વક્રતા કેન્દ્ર.
તો વક્રતા કેન્દ્રનો અર્થ એ અરીસામાં કર્યો તો એ જ અર્થમાં જો. એક જ મિનિટ ધ્યાન આપો. વક્રતા કેન્દ્ર એટલે શું? જો એક મિનિટ જુઓ અહીંયા કે આ પહેલી સપાટી છે એની જે વક્રતા છે એને સમાવતો આમ ગોળો વિચારો. તો આ પહેલી સપાટીને સમાવતો આમ ગોળો વિચારો તો એનું કેન્દ્ર આ બાજુ મળે. એ પહેલી સપાટીને અનુરૂપ વક્રતા કેન્દ્ર કહેવાય. બીજી સપાટીને સમાવતો આમ ગોળો કલ્પો આ રીતે, તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવે. બરાબર? એટલે જેમ મુખ્ય કેન્દ્ર 2 હોય એમ વક્રતા કેન્દ્ર કેટલા હોય? 2 હોય. બે સપાટીના આપણે શબ્દોમાં આ રીતે લખી શકીએ કે લેન્સની વક્ર સપાટીને સમાવતા ગોળાના કેન્દ્રને લેન્સનું વક્રતા કેન્દ્ર કહેવાય. બરાબર? આપણે આ રીતે વ્યાખ્યા આપી શકીએ. અને છઠ્ઠું, કેન્દ્ર લંબાઈ. વક્રતા ત્રિજ્યા. કેન્દ્ર લંબાઈ તો આપણે આપી દીધું. વક્રતા ત્રિજ્યા. તો હવે વક્રતા ત્રિજ્યા એટલે અરીસામાં જે રીતે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર, એમ લેન્સમાં ઓપ્ટિકલ કેન્દ્ર P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર. અહીંયા જેમ ધ્રુવ P કહેતા હતા ને એવું જ બિંદુ અહીંયા કયું? ઓપ્ટિકલ કેન્દ્ર. ઓપ્ટિકલ કેન્દ્રથી F સુધીનું અંતર કેન્દ્ર લંબાઈ. ઓપ્ટિકલ કેન્દ્રથી વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા 2 બાજુ મળે, એક સપાટીની અને બીજી સપાટીની. અહીંયા બધું 2 હોય ટૂંકમાં. સપાટી 2 તો બધું 2. બરાબર? મુખ્ય કેન્દ્ર 2, વક્રતા કેન્દ્ર 2, વક્રતા ત્રિજ્યા 2. ખાલી ઓપ્ટિકલ કેન્દ્ર જ 1. ઓપ્ટિકલ કેન્દ્ર 2 નહીં. લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર P અને વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. અહીંયા દર્શાવી આપણે જો તો આનું વક્રતા કેન્દ્ર કંઈક આ બાજુ આવે. બરાબર? અહીંયા કંઈક એટલે આમ તો અહીંયા પાછો R બરાબર 2F એવો સંબંધ નથી હો. એટલે એ ધ્યાનમાં આ C1 એકમાં દર્શાવી દો ને, આ F R. જો હવે ધ્યાન આપો એક જ મિનિટ. દાખલો હું કોઈ પ્રમાણે તમે આગળ વધારશો એટલે જવાબ મળી જશે. પહેલાં અહીં ધ્યાન આપો શું પૂછ્યું છે આપણને. ઓપ્ટિકલ ફાઇબર આપણે ભણી ગયા એના પરથી છે આ. અહીં ધ્યાન બધાનું એક જ મિનિટ. હવે આકૃતિ આપણને આ રકમમાં આપેલી છે. આ ઓપ્ટિકલ ફાઇબર છે. ફાઇબર જેમાંથી બન્યો એને આપણે કોર નામ આપ્યું હતું. કોરનો વક્રી ભવનાંકની સંજ્ઞા N2 આપ્યું છે 1.68. બરાબર? અને આ નળાકાર ફાઇબર જે દ્રવ્યનો બન્યો છે એ કોર, જેનો વક્રી ભવનાંક 1.68, અને ફાઇબરની આસપાસ જે આવરણ લગાવવામાં આવે એને આપણે ક્લેન્ડિંગ એવું નામ આપ્યું હતું. એ ક્લેન્ડિંગનો વક્રી ભવનાંક 1.44. ક્લેન્ડિંગ તરીકે કંઈક દ્રવ્ય છે, સીધી હવા છે નહીં. હવે બરાબર, આ નળાકાર ફાઇબર છે, આ રીતે આમ દોર્યો છે આપણે. આ એનો પહેલો છેડો, આ એની અક્ષ છે, ફાઇબરની અક્ષ. પ્રશ્ન એમ છે કે અહીંથી આપણે આ કિરણ જે દાખલ કરીશું, બરાબર, આ કિરણ એટલે અહીંયા પાછી હવા છે. જો 3 માધ્યમ, એક તો કોરનો વક્રી ભવનાંક N2 આપેલો છે, ક્લેન્ડિંગ જે આજુબાજુનું આવરણ છે એનો વક્રી ભવનાંક 1.44, અને ફાઇબર અહીંથી શરૂ થાય છે તો અહીંયા તો હવાનું માધ્યમ જ છે. હવાના માધ્યમનો વક્રી ભવનાંક N' કહી દો, N' બરાબર 1. પ્રશ્ન એમ છે
કે તમે અહીંથી પ્રકાશનું કિરણ આ છેડેથી ફાઇબરમાં દાખલ કરો. ફાઇબરનો હેતુ શું છે? તો કે દાખલ કરેલું કિરણ ફાઇબરમાં સતત પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને આગળ ને આગળ વધે બીજા છેડા સુધી. તો પ્રશ્ન છે કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે આ ફાઇબરમાં, તે માટે આપાત કિરણોનો નળીની અક્ષ સાથેનો કોણ, એટલે આ કોણની વાત છે. આ આપાત કિરણનો આ નળીની અક્ષ થઈ, નળીની અક્ષ સાથેનો આ કોણ, જેને આપણે આઈ નામ આપો, બરાબર. આ કોણની રેન્જ શોધો, વિસ્તાર શોધો, એટલે કે આ ખૂણાનું મૂલ્ય ક્યાંથી ક્યાં સુધીનું રાખો, ઓછામાં ઓછો કેટલો ને વધુમાં વધુ કેટલો, કે જેથી કરીને આ કિરણ આમાં દાખલ થાય એટલે સતત એનું પછી આમ શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. આવો પ્રશ્ન છે. સમજ્યા શું પ્રશ્ન છે? પહેલાં હવે આપણને આ બધી ખબર છે જો કે કિરણ હવામાંથી N1 N ડેશ બરાબર 1, એટલે કે હવામાંથી કોરમાં દાખલ થયું. આ ફાઇબર છે, અહીંથી કિરણ આમ દાખલ કરો એટલે એ હવામાંથી કોરમાં ગયું ને, પાતળામાંથી ક્યાં ગયું? ઘટમાં. વક્રીભૂત કિરણ આમ મળે કે જેનો વક્રીભવન કોણ આઈ કરતાં કેવો થાય? નાનો થાય, લંબ તરફ પડે. હવે આ કિરણ આમ ગયું એટલે હવે ફાઇબરની દિવાલ પર અહીંયા ક્યાંક આપાત થશે. એ જ્યાં આપાત થાય ને અહીંયા આપણે લંબ દોરી દીધો હતો. આપણે આકૃતિ જે મેઇન દોરી હતી ને થિયરીમાં એ જ આ લંબ દોર્યો એટલે અક્ષ સાથે ખૂણો કેટલો બને? 90નો. આ ખૂણો 90 થાય. હવે આ જે ખૂણો બને, આ ખૂણો એને આપણે કંઈક આઈ ડેશ નામ આપી દઈએ. આઈ ડેશ. એ આઈ ડેશ ખૂણાનું મૂલ્ય, જો ધ્યાન આપો, આઈ ડેશ ખૂણાનું મૂલ્ય કોરનો આ ક્લેન્ડિંગની સાપેક્ષ જે ક્રાંતિકોણ હોય એ આપણે શોધીએ હમણાં, ચોક્કસ મૂલ્ય હોય એનું. એ ક્રાંતિકોણ કરતાં આ આઈ ડેશનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વધારે. તો જ એનું અહીંથી શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. આ રીતે. એટલે આપણે પહેલાં તો કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ શોધી નાખી, કેટલો આવે છે. એ જે ખૂણો આવે ને એના કરતાં આઈ ડેશ જે બને ને એ મોટો હોવો જોઈએ. આ શરત છે, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઘટમાંથી, જો હવે આ કિરણ માટે કહેવાય ઘટમાંથી પાતળામાં જતા કિરણ માટે બનતો આ આપાત કોણ, જેને આપણે નામ આપ્યું આઈ ડેશ, જે કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ જે ક્રાંતિકોણ હોય એના કરતાં કેવો થવો જોઈએ? મોટો. તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. આવું આપણે થિયરીમાં શરત ભણી ગયા. તો પહેલાં તો તમે કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ શોધી નાખો. પહેલી ગણતરી આપણે એ કરીએ. કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ આટલી ગણતરી કરો ને, દાખલો પૂરો આખો નહીં થાય પણ આટલી ગણતરી પહેલાં કરો. કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ શોધો. પહેલાં સૂત્ર તમને ખબર છે, હું લખું છું અહીં. કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ સૂત્ર થિયરીમાં આપણે બનાવ્યું. ક્રાંતિકોણના આઈસી નામ આપો. એટલે સૂત્રનું સ્વરૂપ તો આવું હતું ને, સાઇન આઈસી બરાબર N1/N2. N1 ક્લેન્ડિંગનો વક્રીભવન અંગ, N2 કોરનો. અહીંયા બે મૂલ્યો છે આપણી પાસે, મૂકી દો. આઈસી શોધો કેટલો આવે છે. N1 લખો 1.44, N2 1.68. આ ભાગાકાર કરો. 1.44 ભાગ્યા 1.68 કરો, ગણજો. ચાર આંકડા પોઈન્ટ પછી 4 આંકડા લખો. 0.8571. હવે નેચરલ સાઇનનું કોષ્ટકમાં જુઓ કે 0.8578 ને અનુરૂપ ખૂણો કેટલો છે. એક્ઝેક્ટ કદાચ 0.8578 ન હોય તો એની નજીકનો આંકડો છે એના માટે જોઈ લો. એટલે આ આઈસી મળી જાય આપણને. કોરનો ક્લેન્ડિંગની સાપેક્ષ ક્રાંતિકોણ મળે, કેટલા અંશ મળે જો. આ બધા કોષ્ટક હાથ વગર રાખવાના. કેટલું છે બોલો? 59.
જો 59 અંશ માટે 0.8572 એવું હોય છે એમાં, એટલે 72 કે 71 એમાં કંઈ મોટો ફેર નહીં, એટલે 59 અંશ થાય. તો હવે જો અહીં ધ્યાન આપો, આ 59 અંશ આવે, આ 59 અંશ, તો આનો અર્થ એવો થયો ને કે આઈ ડેશનું મૂલ્ય 59 અંશ કે તેના કરતાં કેવું હોવું જોઈએ, વધારે. એટલે આપણે લખી શકીએ કે આઈ ડેશ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, શરત આ રીતે લખવાની, 59 અંશ થાય તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરાબર. હવે આઈ ડેશ નું મૂલ્ય આપણે શોધી નાખીએ જો, એટલે આઈ ડેશ નું સૂત્ર મૂકીએ જો કે આઈ ડેશ બરાબર આ ખૂણો આઈ ડેશ કેટલો થાય, તો કે 90 - 8 થાય ને, જો આપણે થિયરીમાં લખ્યું હતું ને 90 - 8, આઈ ડેશ બરાબર 90 - 8. તો આનો અર્થ એવો થયો ને કે માટે આઈ ડેશની જગ્યાએ 90 - 8 મૂકો અને ઇક્વલ ટુ લઈ લો, તો 90 - 8 ઇક્વલ ટુ 59. તો આના પરથી આપણને આર મળી જાય, આર શોધી નાખો, આર. હા બરાબર છે, આર 31 મળી જાય, એના પરથી પછી આઈ મળે, આ સ્નેલનો નિયમ વાપરી. હા પછી આપેલ બિંદુ એ કંઈક નામ આપી દો, એ પાસે સ્નેલનો નિયમ વાપરો, પછી આર મળી જાય ને એના પરથી આઈ શોધો, જે દાખલ કર્યું હતું ને જેટલા કોણે કિરણ. આર બરાબર 90 - 59, એટલે આ થયું 31. હવે બિંદુ એ પાસે સ્નેલનો નિયમ વાપરતા પણ તમને આવડી ગયું છે. શું લખશું બોલો? એ પાસે એન ડેશ, અહીં 3 વાત છે, આનું N2, આ ક્લેન્ડિંગનો N1, અને અહીંયા તો હવા છે ને એનું આપણે એન ડેશ નામ આપ્યું. એન ડેશ સાઇન આઈ બરાબર N2 સાઇન આર. આ N2 માં બન્યો કહેવાય આ ખૂણો. તો બસ અહીંથી આપણે તમે આગળ વધારજો, પછી પૂરો આવતીકાલે થશે. હવે એન ડેશ સાઇન આઈ બરાબર N2 સાઇન આર. આના પરથી તમારે આઈ શોધવાનું છે. અહીંયા સુધી ગણતરી કરી રાખો, પછી તો હવે ખાલી તારણ આપવાનું રહ્યું બાકી છે.